પાણી વહી ગયું આ ઘઉં અધૂરા પાવાના રહી ગયા. શું કરા રંગલી? આ રહી રંગલા. ઓ પાણી વહી ગયું આ વાર તો આખી રાત પાણી વહી ગયું. તો વાડીને કામ અધૂરું રહી ગયું. આખી રાતનો ઉજાગરો. અને હવે ચા મુઈ ખારી થી. અરે મસ્ત આદુ વાળી ચા બનાવી. આદુ વાળી એને ખાંડ ઓછી નાખી દે. કે ખાંડ નાખી મે મોડી તો પીવડાવું છું રોજ. કાઈ બી ખોબો ખાંડ નાખીને મને ડાયાબિટીસ થઈ ગઈ તને ખબર નથી? આ તો પણ ઢેપલા ઓછા ખવાય. ઢેપલા ક્યાં ખાવ છો? હવે લગન ગાળો પૂરો થઈ ગયો. કાલ 22 તારીખ હતી છેલ્લી. હમણાં ઓલા મકન બાપાની લગનમાં ગયા તો ડઝન એક જાંબુ દાબી ગયા ગુલાબ જાંબુ. કાઈ નો હાઈલા રાખે હવે એકાદી બે ઢેપલી ખાધી હવે. ને ચા મુક તો હારી થી મોરી. હાલો મૂકી દઉં ચા. જાજી ખાંડ નાખીને મારે હું ડાયાબિટીસ કરીને મને હું મારી નાખવા? ભાઈ નહીં હું નાખું વધારે ખાંડ. હું કઈ તમને થોડી મારી નાખવાની છું. તે કાલ ગાંડી થામાં. જા ચાલ. હાલો મૂકી દો. હાલ પછી મારે ગામમાં જાવું છે હજી. એ હા. આ તો એવી ચા બને એવી કે તમે તબિયત ખુશ થઈ જાય. હાલ્યો મસ્ત આદુ વાળી ચા. એમ હા હમણાં ચાખું પછી ખબર. અરે ચાખો મારા હાથની ચા તમે પીધી નથી કોઈ દી. હું ચાખું એટલે ખબર. વાહ કેમ ભાઈ? બસ આવી જ કાયમી બનાવવાની. નથી ને ગઈડી બહુ. બસ આવી જ બનાવજે. હા વાહ મારી રંગલી વાહ. તો પછી રંગલી કોની? ગામમાં જવાનો છો એટલે તું કઈ ખુશ તો છો. તમે સમજી ગયા? સમજી જ જાય જાનું. મારા હાટુ લઈ આવશો ને મેં કીધું તું ઈ? પાકું હું જોઈશ તારે. મેં તમને શું કીધું તું? ભૂલાઈ ગયું કઈ કહી દે ને પાછું. તમને મારું તો કઈ યાદ જ નથી રહેતું કઈ. કહી દે ને ભાઈ એકવાર. મેં તમને કીધું તું ઓલા સાડી વાળાની દુકાને મેં ઓલી કાલે પિંક કલરની સાડી જોઈતી ખબર છે ને? આ બાયુ ને સાડી બીજું કાઈ હુજે કે નહીં? પણ મને ઈ સાડી કલર બહુ ગમે છે. મને લઈ દેજો ને. થઈ જાય બધું. આપડા પોપૈયાની બાગ છે જો. કેમ છે બાકી? પોપૈયા થાહે ને એટલે તને આખી હોંડેથી મઢી દઈશ હવે. એમ ને? પાકું. જો આને આ શબ્દ રહેજો. પાકું. હા બસ. હાલ હું હવે ગામમાં જાઉં છું હા બરોબર? તમે જાઓ ને મારી સાડી ભૂલાય નહીં. પાકું પાકું. હા જા હાલ હું જાઉં હવે. હા જાઓ. હાલો. આ બાપા હું છે? મારે બાપા મારે હે ને તમારું જ કામ હતું. શું કામ હતું? અરે મારે એમાં એવું ને થોડાક પૈસાની જરૂર છે. બરાબર તમને થોડા ઘણા પૈસા આપો ને. બાપા જ કેમ કીધા? અરે પણ બાપા જ મેં તમને એ તો મારાથી ભૂલાઈ ગયું હવે. માણસને જરૂર હોય એટલે બાપા કીએ ખરા ઈ નક્કી. અરે મારે પૈસા તો મારી પાસે કાંઈ છે નહીં. અરે મારે થોડા ઘણા યાર મારે હું ક્યાં તમારી પાસે લાખ રૂપિયા માંગુ. ખાલી 500 રૂપિયા હશે ને તોય હાલશે. એમ નહીં. હા. પૈસા હું તને દઉં બરોબર? હા તો તારે કઈક વસ્તુ તો મને દેવી પડે ને. ગીરવે રાખવી પડે. હા કઈક ગીરવે રાખવી પડે. મારે કેમ એમને ભરોસો કરવો? હાલ કે. આ બાપા બીજું તો મારી પાસે કાંઈ નથી યાર ગીરવે રાખવા જેવું. એક મારી પાસે ટિકિટ છે. એ ટિકિટ બિકિટના ભરોસા નથી કરવા. આ કાગળિયાના ભરોસા હોય. અરે બાપા આ ટિકિટ છે ને હું તમારી પાસે ગીરવે રાખું. આ ટિકિટ તમને દઈ જાય અને 500 રૂપિયા મારા લઈ જઈશ. ના હવે આ કાગળિયાનું ભાઈ કાંઈ નો આવે. તું મને ગામમાં જવા દે ની. અરે પણ તમે મને ગીરવે નું કીધું ને તો આ ટિકિટ તમે રાખો ને હું 500 રૂપિયા મારા લઈ જાય. તમે અત્યારે મને 500 રૂપિયા આપો. મારે 500 રૂપિયાની જરૂર છે. હજો ઈ વાત બરોબર છે બરોબર. હા તારે હે ને મને 500 રૂપિયા દેવા જો હે હા ત્યારે હું ટિકિટ દઈશ. ત્યાં સુધી દઈશ નહીં. આ કાંઈ વાંધો નહીં. તમે તમારા આ બરાબર. ટિકિટ અત્યારે તમે રાખી લ્યો ને 500 રૂપિયા મને આપો. હા પાકું હાલ. હાલ અલ્યો આ જો ટિકિટ. 500 રૂપિયા દેવા જ જો હો. આ કાગળિયાનો ભરોસો નથી કરતો. ખબર અરે છે ને તને? બાપા તમે મને ગીરવે નું કીધું તું મેં ટિકિટ તો તમારી પાસે ગીરવે રાખી હવે. છોડાવી જાય. હાલ હું હા, ગામમાં વાંધો જાઉં નહીં, છું. મારો આજ ઝાકર આવ્યો અને આ ઝાકરના ઘઉં ડરી જાય તો ઉતારો ઓછો આવશે. એ આ પ્રીમિયમ ભરું છું વરાદીનું. મોઢા ઉપર છાપા મારે. કેમ મફત દેતા હોય? આવા ને આવા ધોઈડા આવે હારા. બજારના ભાવ તો જોઈ લો. આ ઘઉં છે, પોપૈયા છે, એડા છે. એડાના 1400 જેવું તો થઈ ગયું છે હો. ઘઉંના હારી બજાર છે. મારું હારું ઓલાની ટિકિટ છે તો આના નંબર તો જોઈ લઉં. લાગી જાય તો આપણા 500 રૂપિયા આવી જાય હો. નંબર જોવા જો હે. લાગી જાય તો આપણું કામ થઈ જાય ને.
કી મેળ તો આવે એક આંકડો મેચિંગ હો લોટરી તો લાગી ગઈ ભાઈ પાક્કું એ લાગી એ રંગલી અવાજ કેનો આવ્યો? એ લાગી હવે લાગી કા પડી ગયા આમ સીધા લાગી એ ડબલું નહીં આમ જો આ હું છે આમ જો આ લોટરી લાગી ગઈ આમ જોઈ લે લોટરી હા તમને લાગી ગઈ હવે હોનાથી મઢી ના દઉં તો મારું નામ રંગલો નહીં આહાહા તો આપણે બે ફરવા જાશું હાલ હવે તું છે ને જલ્દી પાછો જા મુઈ તૈયાર થાવ ગામમાં જાવ ઓફિસે હું જો પછી હું સોનાનો હાર આ કરાવી બધું થાહે ઉતામળી થા બધું બધું મને કરાવી દેજો જા ઘરમાં જા જલ્દી અને મને નવા જીન્સ ટોપ ને કપડા લઈ દેજો પાકું હવે તો હું હાડીએ નહીં પહેરું બધું જીન્સ ટોપ પહેરાવીશ બધું પહેરાવીશ તું જા જલ્દી હાલો ફટાફટ હું હા તૈયાર અને હું છે ને ઓફિસે જઈ આવું પેલા હાલ હા જાવ જલ્દી રૂપિયા લઈ આવો રૂપિયા ઓહો આજે તો કમાલનું કામ કરી દીધું લોટરી ઓ બાપા ક્યાં ભાગ્યો અરે લાગી લોટરી લાગી ઓફિસે જાવ છું એટલો બધો ઊંચો હાલે લાગી હોય તો જલ્દી જવું જ પડે ને 10 લાખની લોટરી લાગી હે ઓ તને લાગી હા લાગી જો ટિકિટ બતાવું જોઈ લે આમ જોઈ લે ઓ એટલી બધી કેમ હાલ મને જલ્દી જવા દે એ હા બાપા હું તડકાનો આયલો જાસ બાપા કઈ ગાડી બાડી કઈ છે નહીં તો હાલીને જ જાઉં ને હા ગાડી નથી નથી ગાડી બાડી લઈ લે યાર પૈસા કેવા બાપા પૈસાનું મૂંઝાવાનું ન હોય હવે નબળા માણસમાં થોડા પૈસા હાલે પૈસા દરને દઉં પૈસા હું હવે મોજ કર હાલે હાલ રેડી આવી જા હે ને ગાડી બાપા, આ 500 રૂપિયાની કે ગાડી આવે કા તું હું યાર ગરીબ માણાની મજાક કરે અરે હું હવે તો હાલે તારે આટલામ ગાડી નો આવે એમ નહીં હાલે આ મારી જમીનની ચોપડી તું ગાડી લઈ લે બાપા તને ખબર નથી મને લાગી લાગી હા લાગી છે બાપા ડબલું લઈને મંગ્યા કે અંદર હોયા જાવ ને ખૂણે ખાચ કે એ એમ નથી કેતો તો લોટરી લાગી છે 10 લાખની ના હોય લાગી છે તાય તો આ બધું થાય છે હાલ નીકળ હાલ ગાડી લઈ લે ભાભો મોજમાં હો બાબા તમને દેવા આવવાનો દેતો પૈસા મારી પાસે નથી હમણાં પૈસાનું તને કોણ કહે છે પૈસાની તું ચિંતા રહેવા દે હું નથી દેતો પૈસા નથી જોતા તું મોજ કરીને યાર તો મારી ટિકિટ તો ઘરવાળીએ ધોઈ નાખી કપડા ભેગી હું પણ ટિકિટ બીજી લઈ લેજે ધોઈ નાખી આઈ ધોવાઈ ગઈ મોજ કરો કાઈ ઉપાધિ કરતો નહીં તું મારી ટિકિટ ધોઈ નાખી ટિકિટ ધોઈ નાખી એ આ ગાડી કેમ વચમાં રાખી કેમ વચમાં રાખવાની છે તો એકો રાખવાની આ તને ખબર નથી મને લોટરી લાગી છે રોટલી લઈ ગઈ રોટલી નહીં તો લોટરી હા કેમ હે ત્યાં બતાવો એમ આ જોઈ લે ટિકિટ હું જો તારા છાપામાં જો ચેક કર લે ઉભા રહ્યો આ ચેક કર લે રોડ બોર્ડ બધું નવું શું વાત છે જલસા કરાવવા ગામને કેમ હા લાગી હો તમને લાગી તો પછી બાપુ ખોટું ન બોલે કોઈ દી હા તો કેમ? બસ 100 રૂપિયાની જ લાગી છે 100 રૂપિયા તો 10 લાખની કેને લાગી 10 લાખની તો મને લાગી છે તમને 100 રૂપિયાની જ લાગી 100 રૂપિયાની કઈ બાજુ હાલો ઓહો હો 100 રૂપિયા નકરા ઓહો આ તૈયાર થઈને બેઠી છે મારે આને જવાબ શું દેવો છેલ્લે ખબર પડશે તો મારું પસવાડું હોજાડી દે ઓહો
હજી આવ્યા નહીં. રૂપિયા, પૈસા, રૂપિયા, લાવો, લાવો, પૈસા જલ્દી રૂપિયા લાવો. પૈસા તું બે તો ખરી કરોડપતિ. તું બે લાવો ડટ્ટા. એ હું તમને ઉતાવળમાં થેલા દેતાય ભૂલી ગઈ. ડટ્ટા કાઢો, ડટ્ટા. મારે કાંઈ સાંભળવું નથી. લાવો, જલ્દી લાવો. નિરાયત રાખ આ ખીચા હું ખાલી છે. ક્યાં રૂપિયા? તું નિરાયત રાખ લોટરી તો લાયકી લાગ્યું ને? પણ ખાલી 100 રૂપિયાની લાયકી હે? 10 લાખની તો બીજાને લાયકી 100 રૂપિયાની? અરે છાપામાં મેં આંકડા જોયા હતા તો હાવ એક આંકડાનો ભૂલ થઈ ગઈ હું કરું અરરરર, તો હવે હું તો વિચાર કરતી હતી આજે 7 સ્ટાર હોટલમાં જમવા જાશું, આપણે બે ગામડામાંથી સિટીમાં રહેવા જાશું, પણ બધુંય મારું તો પાણી ઢોળ હઈસે. હવે આમ જો હવે મારા નસીબમાં જ નથી રૂપિયા. કાંઈ વાંધો નહીં, આપણે જો જમીન છે, વાડી છે, આ પપૈયાની વાડી, આમ ઘઉંનું ખેતર. જમી હું ગોગા વાળો છો, ગાંડા ન થઈ ગયા ને? જમીન તો મેં દઈ દીધી બીજાને હે? દઈ દીધી મેં હે માતાજી, આ છેલ્લી એક આશા હતી. જમીન દઈ દીધી તમે? લોટરી લાગી તો મેં જમીન દાનમાં દઈ દીધી ઊભા થાવ અહીંથી, ઊભા થાવ જલ્દી, નીકળો મારા ઘરમાંથી, ઊભા થાવ, ભાગો અહીંથી, આવતા નહીં કોઈ દી આયા. તો એટલું બધું ચાવટ કરી નાખ્યું. હવે મારે તો રોવાનો જ વારો આવ્યો ને. હે ભગવાન, શું કરે? ટિકિટ 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 જમીન ટિકિટ જમીન ટિકિટ ટિકિટ રૂપિયા ટિકિટ જમીન ટિકિટ જમીન પૈસા ટિકિટ જમીન ટિકિટ પૈસા જમીન પૈસા જમીન પૈસા જમીન જમીન ટિકિટ જમીન જમીન પૈસા અરે આ તો જાણીતું ભિખારી લાગે છે. એને મારા તરફથી બચાવો વધારે દઈ દે. જમીન પૈસા રેડી, ચાલો આપણે પિક્ચર નું મોડું થાય. પૈસા જમીન પૈસા